આપણે આખી જિંદગી સાંભળ્યું છે કે લાઈફ બહુ નાની છે, રાઈટ? લાઈફ ઇઝ શોર્ટ. પણ જેમ જેમ મોટા થતા જઈએ ને એમ ખબર પડવા લાગે છે કે ભાઈ એટલી બી નાની નથી. તમને અત્યારે એવું થતું હોય ને કે મારી લાઈફમાં અત્યારે કોઈ પ્રગતિ નથી થઈ રહી, બધી વસ્તુઓ ઊંધી થઈ રહી છે, મારા જોડે જ કંઈક ખરાબ થઈ રહ્યું છે, કે મારી આજુબાજુવાળા આગળ વધી રહ્યા છે, કે એ ખુશ છે પણ હું એટલો ખુશ નથી, કે હું એટલી ખુશ નથી. તો આ 5 વસ્તુ હું તમને કહીશ ને, તમારી આખી પર્સપેક્ટિવ ને તમારી લાઈફ બદલાઈ જશે. એમાં જે 5મો પોઈન્ટ છે ને, એ જો સમજી ગયા ને તો એના પછી તો તમારી લાઈફમાં સક્સેસની તરફ જ જવાનું છે. પણ આગળની 4 વસ્તુઓ પણ એટલી જ જરૂરી છે. પણ મને થોડી મિનિટ આપજો અને શાંતિથી સાંભળજો કે અત્યારે જે તમને પોઝ લાગી રહ્યું છે ને લાઈફમાં, કે આગળ નથી રહ્યું, કે આમ ઊભા રહ્યા છીએ લાઈફની અંદર, કે કાં તો ઘણાને એવું બી લાગતું હોય કે આપણે પાછળ જઈ રહ્યા છે, એ એટલું ખરાબ નથી. એ દરેકને એવું લાગતું હોય અને દરેક એ સિચ્યુએશનમાંથી જતું જ હોય છે. મેં નહીં હોય ને તો 500થી 1000 કોલ લીધા હશે, કે ગ્રુપ કોલિંગ કર્યા હશે, કે વન કર્યા હશે લોકોની લાઈફ સમજવા માટે, કે લોકોને ગાઈડન્સ આપવા માટે. અને એમાંથી એક વસ્તુ કોમન છે કે આજે તમને અમુક જે ફિલિંગ્સ આવી રહી છે ને એ દરેક જણને આવે છે. હવે આપણે સમજી ગયા કે ભાઈ આપણે એકલા નથી. તો પહેલી વસ્તુ એ સમજવાની છે કે આજે અત્યારે લાઈફમાં તમને પોઝ લાગે છે ને, કે લાઈફ જે રોકાઈ ગઈ છે, પ્રગતિ નથી થઈ રહી, એ ખરાબ વસ્તુ નથી. ઘણીવાર એ વસ્તુ જરૂરી છે. તમે જોજો, ઘણીવાર ઘણા લોકોને એવું થતું હોય છે કે જ્યારે એમની જોબમાં પ્રગતિ થાય એના પહેલાં એમની કદાચ જોબ જતી રહી હોય, કાં તો એમને ખરેખર બોસ જોડે ના ફાવતું હોય, કલીગ જોડે ના ફાવતું હોય, એમને એવું લાગતું હોય તમારો પગાર બહુ ઓછો છે, રાઈટ? અને એ વખતે એ ફેઝમાં જ હોય છે કે એમને એવું લાગે છે કે ભાઈ પ્રગતિ નથી થઈ રહી, હું પોઝ થઈ ગયો છું. પણ એ પોઝ બહુ જરૂરી છે. તમે રિલેશનશિપ બી એક્ઝામ્પલ લઈ લો. ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ સારી વાઈફ કે સારો પાર્ટનર મળે એના પહેલાં બહુ ખરાબ બ્રેકઅપ થયું હોય, કાં તો પછી બહુ એવી રિલેશનશિપમાં લાંબો ટાઈમ સુધી રહ્યા હોય કે જેમાં તમે ખુશ ના હોય, અને એ વખતે એવું લાગે કે લાઈફ આગળ નથી વધી રહી, રાઈટ? સપના એવા જોયા હતા કે ભાઈ આ માણસ જોડે સેટ થઈને આપણે લાઈફ સેટ કરી દઈશું, પણ નથી આગળ વધી રહી, કારણ કે કંઈક ને કંઈક રોકી રહ્યું છે, કાં તો કંઈક કકરાટ થઈ રહ્યો છે, કે કંઈ ઝઘડા થઈ રહ્યા છે, રાઈટ? કોઈ બી વસ્તુઓ તમે લાઈફમાં જોજો કે જ્યારે કોઈ વસ્તુની મોટી પ્રગતિ થાય ને એના પહેલાં થોડું તમને એવું તો થયું જોઈએ કે સ્ટક છું, કાં તો હું પાછો જઈ રહ્યો છું. પણ એ વસ્તુ જરૂરી છે કોઈ બી ટાઈપની સક્સેસ માટે. કેમ? કારણ કે જ્યારે એ તમે પોઝ ફેઝમાં હોય ને ત્યારે જ તમને રિયલાઇઝ થાય છે કે તમારે શું કરવાનું છે, અને અત્યાર સુધી તમે શું ખોટું કરી રહ્યા હતા. જ્યારે ખરાબ બ્રેકઅપ થાય ને ત્યારે જ તમે સૌથી વધારે શીખો કે રિલેશનશિપ કેવી રીતે મેન્ટેન કરવું. જ્યારે જોબમાંથી કાઢી મૂકે ને ત્યારે જ તમને થાય કે નેક્સ્ટ જોબમાં હું કઈ રીતે બિહેવ કરીશ, કે કઈ રીતે હું વધારે થ્રાઇવ કરીશ એ કરવા માટે, રાઈટ? એટલે જો અત્યારે તમે પોઝ ફીલ કરી રહ્યા હોય ને તો એ એક સારી વસ્તુ છે. એને પહેલાં એવી રીતે જોવાની ચાલુ કરી દો કે ભાઈ ઓકે, અત્યારે લાઈફ એક લેવલ ઉપર પોઝ થઈ ગઈ છે, કે જે હું ઈચ્છું છું એ સારી દિશામાં નથી જઈ રહ્યું. પણ તમને ખબર છે એ પોઝ કરતાં નેગેટિવ વસ્તુઓ થવાના ચાન્સીસ અને પોસિબિલિટીઝ કેટલી બધી છે. ઘણા લોકો તમારી દુનિયામાં કે તમારી દુનિયાની બહાર એવા લોકો રહેતા હોય છે કે જે દે વુડ ડાય ટુ બી ઇન યોર સિચ્યુએશન, કે ભાઈ એમને તમારા જેવી સિચ્યુએશન હોય ને તો એમને એવું લાગે કે ભાઈ મારી લાઈફ ઓકે ચાલી રહી છે. તમને અત્યારે કદાચ હસવું આવશે કે એ ખોટું લાગશે, પણ ઘણા લોકો એવી સિચ્યુએશનમાં છે કે જે તમારા કરતાં 10 ગણું 100 ગણું વધારે સ્ટ્રેસ લઈને, તમારા કરતાં વધારે ઇમોશનલી અનબેલેન્સ થઈને એમની લાઈફ જીવી રહ્યા છે. એટલે આ જે પોઝ આવી રહ્યો છે ને તમને, એ બહુ નેસેસરી પોઝ છે, કારણ કે એ જ પોઝમાં તમને ટાઈમ મળી રહ્યો છે કે હું શીખું, કે હું સમજું કે હું કઈ વસ્તુઓ નથી બરોબર કરી રહ્યો, કે હું કઈ વસ્તુઓ મારે ફ્યુચરમાં બેટર કરવાની છે. આજ સુધી કોઈ એવો માણસ નથી ગ્રો કોઈએ કર્યો કે જ્યારે એની લાઈફમાં બધી વસ્તુઓ પોઝિટિવલી સ્પીડમાં ઓલવેઝ આગળ જતી હોય. એણે જ્યારે જ ગ્રો કર્યો હશે કે એણે કોઈ એવી સિચ્યુએશનમાં હોય કે જ્યારે એનો ગ્રોથ નથી થઈ રહ્યો, કાં તો એ ટફ સિચ્યુએશનમાં કે સ્ટ્રેસમાં કે જાણે સામે કોઈ દુશ્મન હોય ને ત્યારે તમે એની જોડે લડીને તમે વધારે મજબૂત થાઓ, રાઈટ? જ્યારે ગરીબી હોય ને ત્યારે જ તમે સમજો કે ભાઈ પૈસા કેવી રીતે કમાવા છે. ઘણા હોય છે જેના પેરેન્ટ્સ પાસે બહુ પૈસા હોય છે, છોકરાઓને પૈસા આપી દે છે, એમને કદી પૈસાની એ ધગશ નથી હોતી, એમની પૈસાની એટલી પ્રગતિ બી નથી થતી. તમે જોજો, ઘણા જે પેરેન્ટ્સ પાસે સારા એવા પૈસા હોય ને એમના છોકરામાં એ પૈસા કમાવાની વૃત્તિ જ નથી હોતી. કેમ? કારણ કે એ પુશ એમને મળતો જ નથી. અત્યારે તમે જે પોઝમાં છો ને એ સારી વસ્તુ છે કે તમને એક પુશ આપી રહ્યું છે. હવે એ પુશ આગળ કઈ દિશામાં જશે એ એના ઉપર છે કે તમે આ પોઝને કેવી રીતે પ્રોસેસ કરો છો. બહુ નેગેટિવ વસ્તુઓ મગજમાં કરી દેશો ને કે
ઓ અત્યારે બધું ખરાબ થઈ રહ્યું છે મારી જોડે, એ પ્રોસેસ તમે ખોટું કરી રહ્યા છો. તમારે પ્રોસેસ એ કરવાનું છે કે આ સિચ્યુએશનમાં છું હું, આનાથી ખરાબ હોઈ શકે પણ નથી એટલી ખરાબ, આ છે, હવે આનાથી મારે આગળ કઈ રીતે કરવાનું છે કે આમાંથી મારે શું શીખવાનું છે. બરાબર. હવે બીજો પોઈન્ટ, લાઈફ છે ને એ કોઈ કારની રેસ નથી, કોઈ સ્પ્રિન્ટ રનિંગની રેસ નથી કે ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જવાનું. તમારા કરતાં તમે કઈ બી એજમાં હોય અત્યારે તમે, રાઈટ, કે તમે 30sમાં હોય, 40sમાં હોય કે ઇવન 50sમાં બી હોય, રાઈટ. અત્યારે લોકોની એવરેજ એજ 85 છે. તમે જો 40ના બી હોય ને તો બી તમારી જોડે બીજી અડધી લાઈફ પડી છે. ઘણા લોકો હોય છે કે જે 30sની અંદર 40sની અંદર એમનું કરિયર ચેન્જ કરતા હોય છે, અને તમને ઘણા લોકો 50sમાં કરતા હોય છે, પણ તમને અત્યારે એવું લાગે છે કે ઓ મારે 30+ થઈ ગયા, હવે મારું કરિયર આગળ નહીં વધે. અરે ભાઈ, હજુ તો શરૂઆત થઈ રહી છે. જ્યારે તમને એવું લાગે ને કે લાઈફ જેટલી ઓછી બાકી રહી છે, એ ખરેખર તમે વિચારજો કે ભાઈ પહેલાં 15-20 વર્ષ તો આપણે વસ્તુ સમજવામાં જ નીકળી જાય, રાઈટ. કે આપણે તો અડલ્ટ બી ના થયા હોય, રાઈટ. તમે 18-20ના થાવ ત્યારે આપણે આમ મેચ્યોરિટી આવે કે ભાઈ લાઈફ શું છે. હવે અત્યારે તમે 30ના કે 40ના થયા હોય, હજુ 20 વર્ષ ગયા છે એ વસ્તુ મેચ્યોરિટી આવ્યા પછી, બાકીના હજુ 40 વર્ષ પડે છે, 60 વર્ષ પડે છે. તમે એ રીતે લાઈફને જોવો ને તો તમને દેખાય કે ભાઈ હજુ તો મારે જે લાઈફ હું જીવ્યો છું 20થી 40 કે 20થી 30 સુધીમાં, 20થી 30 સુધીમાં તમે જે 30sમાં છે અત્યારે, 35 વર્ષના તમે અત્યારે આપણે ધારી લઈએ તો 15 વર્ષ તમે અડલ્ટહુડ કર્યું છે. બાકી કેટલા એવા અડલ્ટહુડ બાકી છે? એટલીસ્ટ 4, રાઈટ. 15, 14, 60, બીજા 60 વર્ષ તમે હજુ જીવવાના છો. તો અત્યાર સુધી જે જીવ્યા છો ને એવી 4 લાઈફો જીવવા મળવાની છે. અને તમને એવું લાગે છે કે તમારે લેટ થઈ ગયું. તમને એટલે એવું લાગે છે કે તમારે લેટ થઈ ગયું કારણ કે તમે તમારી આજુબાજુમાં જે તમારા કરતાં કદાચ આગળ છે, ફાઇનાન્સની રીતે કે રિલેશનશિપની રીતે કે જોબની રીતે, તો એના લીધે તમને એવું લાગે છે કે તમે બહુ પાછળ રહી ગયા. અરે પણ તમારી પાછળ જે છે એવી લોકો તો જુઓ, રાઈટ. તમે જે છો, અને એવું કોણે કીધું કે તમને, આપણે ઘણા બધા એક્ટર્સ છે, રાઈટ, કે ભાઈ બોમન ઈરાની છે, એણે કેટલા 55 કેટલા વર્ષનો હતો ત્યારે એને પહેલો સારો રોલ મળ્યો હતો. અને બીજા એવા કેટલા એક્ટરો હશે કે જે બેકગ્રાઉન્ડમાં આવીને જતા રહે, આપણને ખબર બી નહીં હોય, રાઈટ. પણ એને 55 તો 55 એને એ વસ્તુ સક્સેસ મળી ખરી ને. તમને એવું છે કે ભાઈ હું 40નો થઈ ગયો અને મને કેમ મારી વસ્તુમાં સક્સેસ નથી મળી. અમારે અહીંયા એક ડેવલપર હતો, એ 47નો થયો ને ત્યાં સુધી હેન્ડ્સ ઓન કોડિંગ કરતો હતો. એને મેનેજર નહોતું બનવું, અને એની આજુબાજુવાળા બધા એના મેનેજર એના કરતાં 10 વર્ષ નાનો હતો. અને પછી એણે ડિસાઇડ કર્યું કે ના, મારે હવે આર્કિટેક્ટ બનવું છે, અને કારણ કે એને માણસો મેનેજ નહોતા કરવા. અને પછી અચાનક જ એની સેલરી 1થી 3x થઈ ગઈ, ઓલમોસ્ટ 50નું થવા આવ્યો ત્યારે. અને નાવ હી ઇઝ એટ અ ડિફરન્ટ પોઝિશન. તમને જ અત્યારે જો એવું લાગતું હોય ને કે ભાઈ લેટ થઈ ગયું છે, તો એટલું લેટ થયું નથી. તમને ખાલી એટલે એવું લાગે છે કે તમે લાઈફને એક રેસ સમજો છો. લાઈફ એ રેસ નથી, લાઈફ એવું નથી ક્યાંક પહોંચવાનું છે. લાઈફ એ છે કે ભાઈ આપણે બધી વસ્તુઓને એક્સપિરિયન્સ કરવાની છે. આપણે સ્પિરિચ્યુઅલ રીતે બી જોવા જઈએ તો બધા કહેવાય કે ભાઈ લાઈફમાં તો બધું લખાયેલું છે. એ વસ્તુને આપણે જે જતાં પ્રોસેસ કરવાની છે, સમજવાની છે, કે એક્સપિરિયન્સ કરવાની છે, એના ઉપર આપણે ફોકસ નથી કરતા અને એ જ કરીએ છીએ કે યાર લખાવ્યું છે પણ આગળનું ચેપ્ટર કે કયું છે. અરે ભાઈ, જેટલું ફટાફટ તમે ખાલી આગળના ચેપ્ટર ઉપર ફોકસ કરશો ને એટલી જલ્દી બુક પતી જશે. એના કરતાં શાંતિથી એક પેજ વાંચીને તમારી લાઈફનું કે જે એક્સપિરિયન્સ થઈ રહ્યો હોય. ઘણીવાર ઘણા ફ્રેન્ડ છે મારા કે જેમને જોબમાંથી કાઢી મૂક્યા હોય કે રિલેશનશિપમાંથી બ્રેકઅપ થયું હોય, દે ગો ઓન અ ટ્રીપ. એ ટ્રીપ સૌથી સારી એમને થઈ હોય જો એમને મગજમાં ક્લેરિટી રાખ્યો હોય કે ફ્યુચરમાં જોબ મળવાની જ છે ને. પણ જો એ જ ટાઈમ એમણે ખાલી ચિંતા કરવામાં જ કાઢ્યો હોય કે ભાઈ યાર કશું થતું નથી. કર્મ કરો, કોઈ ના નથી પાડતું કર્મ કરવાની, રાઈટ. પણ તમે કરીને કર્મને એન્જોય કર્યા કરતાં રિઝલ્ટ નથી મળતું એટલે દુઃખી થઈ રાખો તો કેમનું ચાલશે, રાઈટ. એટલે એ વસ્તુ એક્સેપ્ટ કરો કે લાઈફ હજુ ઘણી બાકી છે, અને ભલે અત્યાર સુધી નથી થયું પણ હવે ફ્યુચરમાં થશે. અને કેવી રીતે થશે એની આપણે આગલા પોઈન્ટ્સમાં વાતો કરીએ. ઘણીવાર વેલ્યુ છે ને એ વેઇટ કરવામાં હોય કે કોઈ બી વસ્તુની તમે જ્યારે વેઇટ કરતા હોઈએ ને ત્યારે તમને એની જે વેલ્યુ મળવાની હોય ને એ મળે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે 2 પહાડ છે, બરાબર. એક પહાડ છે, આપણને ઉપર નથી ખબર, ઉપર અડધો પછી વાદળા છે, બરાબર. હવે આપણે એમ વિચારીએ કે મારે આ પહાડ ઉપર ચડવું છે પણ મારે ચડવાનું મેં ચાલુ જ નથી કર્યું કારણ કે મને કોઈને કોઈ તકલીફ નડી રહી છે કે સારી ઓપોર્ચ્યુનિટી નથી મળતી, સારા શૂઝ નથી મળતા, ગમે તે, રાઈટ. હવે કદાચ ભગવાન એવું કરી રહ્યો કે ભાઈ એ પહાડ તારા માટે નથી. પેલો જે બીજો પહાડ છે ને એ એનાથી બી વધારે ઊંચો પહાડ છે ને, એ પહાડ ચડવામાં તને વધારે મજા આવશે. એટલે ભગવાન તમને અત્યારે જમીન ઉપર રાખે છે. વસ્તુ એ છે કે ભાઈ ખોટા પહાડ ઉપર ચડો ને, અને ઘણીવાર
ઘણીવાર નહીં, મોટા ભાગના કેસમાં માણસ અડધો પહાડ ચડી જાય ને પછી પછી એને ક્લેરિટી આવે કે ના યાર પેલો પહાડ બેટર હતો. તમે એક કરિયર સિલેક્ટ કરો કે એક રિલેશનશિપ સિલેક્ટ કરો અને એમાં બહુ જ ઇન્વોલ્વ થઈ જાઓ તમે, અને પછી એવું થાય કે ના યાર મારે તો પેલું બીજું કરવું હતું. પછી તમારે ત્યાંથી ઉતરવું પડે અને પછી બીજી જગ્યાએથી ચડવું પડે, રાઈટ. કોઈ બી કરિયર તમારે ચેન્જ કરો તો ઘણીવાર એવું હોય કે ભાઈ તમારી કરિયર ગ્રોથ આમ જતો હોય, પછી પાછું ડીપ આવે અને ફરીથી ગ્રો કરો, કારણ કે તમે પછી ફરીથી એક નવો કરિયર તમે સિલેક્ટ કરી રહ્યા છો. સેમ વસ્તુ, નવું રિલેશનશિપ ચાલુ કરો, રાઈટ, ફરીથી નીચે ચાલુ કરો. મે બી કદાચ અત્યારે ભગવાન જે તમારા સામે પહાડ દેખાય છે ત્યાં નથી ચડાવવા માંગતા, કારણ કે તમારા માટે બેટર પહાડ આગળ રાહ જોઈ રહ્યો છે. એટલે પોઝનો મતલબ કે પ્રગતિ ના થઈ રહ્યો એનો મતલબ એમ નથી કે તમે પાછા જઈ રહ્યા છો. એનો મતલબ એમ છે કે તમે ખોટા પહાડ ઉપર નથી ચડી રહ્યા અને ભગવાન જ નથી ચડાવી રહ્યા. તો તમે જે પેલું ગ્રેટિટ્યૂડ રાખો ને કે ભાઈ ભગવાન તમે અત્યારે, ભલે મને એવું લાગે છે કે બરોબર નથી થઈ રહ્યું મારી લાઈફની અંદર, પણ હું જો ખરેખર એવું એક એક્સેપ્ટ કરું કે ભાઈ ના કંઈક પ્લાન હશે ને, તમે મારા માટે એક સારો પહાડ શોધી રાખ્યો છે જ્યાં મારે ચડવાનું છે, એ એક્સેપ્ટ કરશો ને તો જે પેલી એન્ઝાયટી છે ને તમને કે મારી ગ્રોથ નથી થતો, એ ઘણી ઓછી થઈ જશે. અને ટ્રસ્ટ મી, તમે ખાલી તમારું કર્મ કરી રાખશો ને, આંખો ખુલ્લી રાખશો, ટાઈમને એન્જોય કરશો, નવું શીખતા રહેશો, એ પગ તમારા જાતે જે પહાડ ઉપર ચડવાના ચાલુ થઈ જશે. અને એ વખતે એ ટાઈપની લાઈફ જીવવાની મજા તમને અત્યારે જે તમે વસ્તુ મિસ કરી રહ્યા છો ને એના કરતાં બી ઘણી વધારે હશે. એટલે એમ નથી કહેવાય કે કર્મ નહીં કરો, કર્મ કરો, શીખો બધું, પણ જો કોઈ વસ્તુ ના ચાલુ થઈ રહી હોય ને તો કદાચ એવું હોઈ શકે કે એ તમારા માટે નથી સારી. તમારે બીજી વસ્તુ ચાલુ કરવાની છે અને એ ટાઈમ આવશે ત્યારે એ વસ્તુ થશે જ. ચોથી વસ્તુ, ફોકસ એવી વસ્તુ ઉપર કરો કે જે આજનો માઇક્રો મોમેન્ટ છે, કે ભાઈ આજની નાની વસ્તુ તમે કઈ કરી રહ્યા છો. કાલનો મોટા ગોલની વાત કોઈ અત્યારે બહુ ચિંતા ના કરશો, ત્યાં પહોંચશો જ તમે. પણ ક્યારે પહોંચશો? જ્યારે આજે જે તમે કરવાનું છે ને એ ખરેખરમાં દિલથી ફોકસ રાખીને કરશો. તો જોબ શોધતા હોય તમે તો આજે તમે કેટલી એપ્લિકેશનો કરી, રિલેશનશિપ તમે શોધી રહ્યા હોય, તમારે લાસ્ટ બ્રેકઅપ થયું હતું એમાં તમારી કોઈ આદત હોય, ધારો કે ડ્રિંક વધારે કરતા હોય કે એવું, ઓકે, મે બી શુડ આઈ ચેન્જ ઇટ. ભલે કકરાટ થતો હતો પણ હેલ્થ માટે તો આમ બી નથી સારું, મે બી આઈ નીડ ટુ ઇમ્પ્રૂવ ઇટ લિટલ બિટ ઓવર ધેર, રાઈટ. એ જે આજે તમે જે થોડી પ્રોગ્રેસ કરી શકો ને, અરે ખાવાનું તમે આજે ખાતા હોય, ચલો ભાઈ મારે આગળ મહેનત કરવાની છે, સ્પોર્ટ્સમાં કંઈક કરવાનું હોય કે એજ્યુકેશનમાં કંઈક કરવાનું હોય, આજે હું જે કહું છું એમાં મને પૂરતા પોષક તત્વો મળી રહેશે, ન્યુટ્રિશન્સ પૂરતા મળી રહેશે. આજની નાની માઇક્રો મુમેન્ટ ઉપર ફોકસ કરશો ને તો એ નાની નાની માઇક્રો મુમેન્ટ ભેગી થઈને એક મોટું રિઝલ્ટ ફ્યુચરમાં આપશે તમને. પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે તમે ખાલી એ ફ્યુચરના મોટા રિઝલ્ટ ઉપર ફોકસ કરી રહ્યા છો. અને જો એ કરશો ને તો ઘણીવાર કેવું થાય કે આપણે પહાડ જોઈએ, રાઈટ, હમણાં પહાડની એક્ઝામ્પલ લીધું કે સીડીઓ ચડીને ભગવાનના દર્શન કરવા જવાનું હોય, તમે આમ સીધું ટોચ ઉપર જાઓ ને તો કે આ તો બહુ બધું ઉપર ચડવાનું છે, રાઈટ. તમે શું કરી શકો એ વખતે કે ભાઈ સામે મને એક પગથિયું દેખાય છે, લાવો એક પગથિયું ચડું. આજનું તમારું એ પગથિયું કયું છે? તમારે જે બી લાઈફમાં ગોલ આગળ હોય એ એક સૌથી નાની વસ્તુ, ચલો બ્રેકઅપ થઈ ગયું મોટું, સૌથી નાનું શું કરી શકો? મે બી કોઈ મેટ્રિમોનિયલ કે ડેટિંગ પ્રોફાઇલ ઉપર અકાઉન્ટ બનાવો, વેરી સ્મોલ. એવું તો નથી કે નવું રિલેશનશિપ તમારું તરત ચાલુ થઈ ગયું. કે જોબ જતી રહી હોય તો ચલો અપ્લાય કરો. કોઈ સ્કિલ ના હોય, સારી સેલરી ના મળતી હોય તો ચલો કોઈક નવી સ્કિલ શીખવા માટે યુટ્યુબનો વિડીયો સર્ચ કરો, રાઈટ. કે કોઈ કોચની જરૂર હોય, કોઈ ગાઈડન્સની જરૂર હોય તો ચલો કોકની જોડે કલાક વાત કરો. પણ એ જે માઇક્રો સ્ટેપ છે ને તમે એ જ તમારે ફોકસ કરવાનો છે અને એના લીધે જ એ ટુકડે 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 ભેગા થઈને એક એવો પાથ બનાવશે કે તમારે જે ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનું છે ને એ ડેસ્ટિનેશન ઉપર તમે પહોંચી શકશો. હવે આ જે 5મો પોઈન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે જેટલી લાઈફને કંટ્રોલ કરવા જઈશું ને એટલી લાઈફ આપણા હાથમાંથી છૂટી જશે. અને જો આપણે લાઈફને એમ કહીશું ને કે ભાઈ હું રેડી છું, હવે મારે સક્સેસ રિસીવ કરવી છે, તો ઓટોમેટિકલી તમે એ તરફ વહેવાના ચાલુ થઈ જશો. તમને એક એક્ઝામ્પલ આપું કે માછીમાર હોય ને તો એ માછલી પકડવા માટે દોરી નાખે આગળ ખાવાનું ભરાઈને, રાઈટ. હવે નાખે પછી એને બેસી રહેવાનું હોય કે ભાઈ હું વેઇટ કરું છું કે ભાઈ મેં મારું કર્મ કરી દીધું, હવે માછલી જાતે આવશે અને ખાવા જશે ને એમાં ભરાઈ જશે અને પછી મારે એને પાછી લાવવાની છે. પણ તમે નાખો અને તરત માછલી ના આવી, થોડી વારમાં ના આવી, તમે હલાય કરો કે એટલે માછલી કેમ નહીં આવી, માછલી કેમ નહીં આવી, તો માછલી જોતી હોય ને તો એને ખબર પડી જાય કે ભાઈ દુર્ભાગો આ તો પકડવા માટે આવ્યો છે. લાઈફનું એવું જ છે. જે વસ્તુ તમે જોરથી પકડવાનો ટ્રાય કરશો ને કે આ વસ્તુ હું કંટ્રોલ કરી દઉં, કે આ વસ્તુ તરત મને મળી જાય, એટલી જ એ તમારા હાથમાંથી છૂટતી જશે.
માટીનો ઢગલો, રાઈટ? રેતી તમે હાથમાં પકડો, આમ ખાલી હાથમાં રાખો ને આમ ખોબામાં, તો બહુ બધી માટી રહે, રાઈટ? કે ભાઈ આ માટી છે હાથમાં. પણ તમે આમ પકડવા જાઓ કે ના, આ માટીને તો ક્યાંય નહીં જવા દો, આ તો મારે જે કરવું છે ને એ જ કરીશ. આ માટી સાઈડમાંથી નીકળી જશે મોટા ભાગની, રાઈટ? લાઈફને રિસીવ કરતા શીખો, લાઈફને કંટ્રોલ કરતા નહીં. અને આઈ નો એ થોડું જે આજકાલના બધા મોટિવેશનલ સ્પીકરો કહેતા હોય છે એનાથી ઊંધું છે. મેં મારી લાઈફમાં જ્યારે બી મારો ગ્રોથ થયો છે, મેં મોટી મોટી કંપનીઓમાં હું ડિરેક્ટર મેનેજર રહેલો છું. મેં મારી પોતાની કંપની ચાલુ કરેલી છે. મેં આપણે સોશિયલ મીડિયામાં વિડીયોઝ બનાવીએ છીએ. દરેક વસ્તુમાં જ્યારે મેં પેલું એવું કર્યું છે ને કે ના યાર, મારા નેક્સ્ટ મેનેજરની જોબ જોઈએ છે કે ડેવલપરની જોબ જોઈએ છે, સ્ટાર્ટ અપ્લાય કરવાનું ચાલુ કરી દીધું. મને એવી રીતે કદી નથી મળી. મને કેવી રીતે મળી છે કે ભાઈ ઓકે, ડિરેક્ટર હોય એ કેવું થિંક કરતો હોય, એને કઈ ટાઈપની ક્વોલિટીઝ હશે એનામાં, એનું કમ્યુનિકેશન સ્કિલ્સ કેવું હશે, લેટ મી ફોકસ ઓન દેટ, લેટ મી વર્ક ઓન દેટ, રાઈટ? અને ઓફકોર્સ તમારે રેઝ્યુમે એ ટાઈપનું બનાવવું પડે, તમારે અપ્લાય બી કરવું પડે. પણ મોટા ભાગના જોબ હું મારી પ્રોફાઇલ એવી સારી બનાવું ને લિંક્ડઇન ઉપર, તો લોકોએ સામેથી કોન્ટેક્ટ કરીને મને જોબ આપી છે. એનો મતલબ એમ નહીં કે એ જ કરવાનું. હું મારું જે કોચિંગ કરાવું છું, કરિયર કોચિંગનું, એમાં ઓબ્વિયસલી એક્શન આઇટમને રોજની એક્શન લેવાની હોય, પણ એક્શન લઈને પછી મૂકી દેવાની. એવું નથી થવાનું કે પાછી કેમ ના આવી, અને મને આને રિજેક્શન આપ્યું કે મને જવાબ નથી આપ્યો. એ કરશો ને તો તમારી જે નેગેટિવ વાઇબ્રેશન છે, નેગેટિવ ફિલિંગ છે, એ વધતી જશે. અને ફરી પછી જે પેલું કંટ્રોલ કરવાની તમને વૃત્તિ છે ને એ પાછી આવી જશે. એટલે જો ખરેખરમાં ગ્રોથ કરવો હોય ને, તો કર્મ કરવાનું અને પછી રિલેક્સ થઈને લાઈફનો ઓબ્ઝર્વ કરવાની કે એ કેવી રીતે તમારી તરફ વહી રહી છે. અને એવી રીતે જ તમારો પ્રોગ્રેસ થશે. તમારા લાઈફમાં જે બી કરવું ને, તમારે રિલેશનશિપ શોધવું હોય, રાઈટ? એવા પાર્ટનર બનો ને કે જે છોકરો કે છોકરી તમારી જોડે રહેવા માટે સામેથી આવે. આપણે શું કરવા કોઈને ચેઝ કરીએ, રાઈટ? તો રિલેશનશિપ છે, પૈસા છે, કરિયર છે, કોઈ બી વસ્તુ જે તમને અત્યારે એવું લાગે છે કે પોઝ થઈ ગઈ છે, કે પ્રગતિ નથી થઈ રહી, કે પાછા જઈ રહ્યા છો, એમાં તમે તમારી જાતને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો. અને ઇમ્પ્રૂવ કર્યા પછી ઓપન માઇન્ડ રાખો કે ભાઈ ઓબ્ઝર્વ કરો કે ભાઈ લાઈફ હવે તમારી બાજુ આવશે. અને જો એવું લાગે કે નથી જતું એ દિશામાં, તો ફરીથી એક ક્વેશ્ચન કરો કે વોટ કેન આઈ ચેન્જ. એ વસ્તુ કરવાની અને પછી લાઈફને વહેવા દેવાની. અને એકવાર તમે એ ફ્લો શીખી જશો ને કે કન્ટેન્ટ આપણે બનાવીએ છીએ, શરૂઆતમાં એવું હતું કે આવું બનાવું તો વાયરલ જશે, આવું બનાવું તો કોક જશે. પછી એવું કર્યું ના ભાઈ, મારે વેલ્યુ પ્રોવાઈડ કરવી છે તમારા લોકો માટે, તો બનાવીને મૂકી દીધો. શરૂઆતમાં 50 વ્યૂ આવે, 100 વ્યૂ આવે, રાઈટ? પછી અચાનક કોકને ગમે અને ગમવા લાગ્યો. મારું કામ હતું કે હું મસ્ત વિડીયો બનાવીને જેટલું નોલેજ બને એટલું આપું. અને એક ટાઈમ એવો આવ્યો કે ભાઈ 1 મિલિયન વ્યૂ, 2 મિલિયન વ્યૂ એવું આવવાનું જાતે ચાલુ થઈ ગયું. મેં તો કંઈ ચેન્જ નથી કર્યું ને, મેં ખાલી મારી જાતને બેટર કરી અને લાઈફને એ તરફ વહેવા દીધી. તમારે એ જ કરવાનું છે. ખબર પડી હોય તો પ્લીઝ ફોલો કરતા જજો અને શેર કરજો કોકની જોડે કે એને બી એની લાઈફમાં ફાયદો થાય. ચલો, થેન્ક યુ સો મચ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.